છે દશેરા અને ચોથી છે અક્ષય તૃતીયા, જે આજનો દિવસ છે. આ અક્ષય તૃતીયા સૌથી પહેલો અક્ષર છે અક્ષય. ક્ષય એટલે કે નાશ થવો, જીર્ણ થવું, એટલે કે કોઈ પણ વસ્તુનું મૃત્યુ પામવું. તો અક્ષય કે એ દિવસે તમે જે કાંઈ પુણ્ય કર્મ કરો છો, જે કાંઈ કરો છો એનો ક્યારેય નાશ નથી થતો, એટલે આને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. ઘણા બધા લોકો આ દિવસે સોનું ખરીદે છે. એ ખરીદવા પાછળનો એક જ હેતુ છે કે આ દિવસે માતા લક્ષ્મીએ કુબેરને અઢળક સંપત્તિ આપી હતી. દેવતાઓમાં જે કુબેર છે ખજાનજી, એને સંપત્તિ માતા લક્ષ્મી પાસેથી મળી હતી. તો એટલા માટે આપણે એવું માનીએ છીએ કે આ દિવસે કોઈ સોનું ખરીદે છે, કોઈ અલગ અલગ તાંબા પિત્તળના વાસણો ખરીદે છે. તો આ ખરીદે તો મા લક્ષ્મીની કૃપા આપણી ઉપર પ્રાપ્ત થાય છે. આ દિવસમાં અન્નદાન સૌથી મહત્ત્વનું છે. જો કોઈ અન્નદાન કરે તો એનાથી એને ભગવાનની પ્રાપ્તિ થાય છે. સૌથી મહત્ત્વપૂર્ણ છે કે ગંગા જેવી પવિત્ર નદીઓ છે, જો એમાં કોઈ વ્યક્તિ સ્નાન કરી લે આજના દિવસે, તો એના જે પુણ્ય છે એ હંમેશા માટે અક્ષય થઈ જાય, એટલે કે એ પુણ્યનો ક્યારેય નાશ ના થાય. તો આપણે આ ઘર પરિવાર બધું લઈને બેઠેલા એટલે ગંગા ના જઈ શકીએ, પણ બાથરૂમમાં જ્યારે ના આવે ત્યારે ગંગા નદીનું નામ લઈ નાખીએ. ગંગા નદીનું નામ લેવાથી, ગંગા નદીનો પાણીનું આચમન કરવાથી અને ગંગામાં સ્નાન કરવાથી સેમ એટલે કે સરખું જ પુણ્ય મળે છે. તમે ગંગા શબ્દ લ્યો, મનમાં લ્યો કે બોલીને લ્યો, તો એટલું જ પુણ્ય મળે છે જેટલું તમે ગંગામાં સ્નાન કરો એટલું. તો એટલા માટે મનથી આવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. અને પિતૃ માટે તમે જે કાંઈ આજના દિવસે કાર્ય કરો છો એ પણ અક્ષય થઈ જાય છે. અને સૌથી મહત્ત્વનું છે આજે ગૌદાન. ગાયોને ઘાસ ખવડાવવું, ગાયોની રક્ષા માટે કંઈ ડોનેશન આપવું, આવી પ્રવૃત્તિ જો આજના દિવસે કરવામાં આવે તો ગાય માતાની કૃપાથી આપણને ભક્તિ પ્રદાન થાય છે. ગાયની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે અને ભગવાન કૃષ્ણને સૌથી વધારે પ્રિય ગાય છે. તો એટલા માટે આજના દિવસે ગૌદાનનું ઘણું મહત્ત્વ છે. હવે જોઈએ આપણે કે ઇતિહાસમાં આ દિવસે અક્ષય તૃતીયાના દિવસે ઇતિહાસમાં કઈ કઈ અલગ ઘટનાઓ બની હતી. તો સૌથી પહેલું છે, મૂળ આપણે ભારત વર્ષની 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. પણ પેટા ઋતુઓ ટોટલ 6 છે: હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. તો આજના દિવસે વસંત ઋતુની સમાપ્તિ થાય છે અને ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થાય છે. ગ્રીષ્મ એટલે કે ગરમી. હવે તડકો બરાબર એનું જોર પકડશે. જેઠ મહિનો આવશે હવે, બરાબર. જેઠમાં ઉપર સૂર્ય એ તાણ પકડાવે અને ઘરે જેઠ હોય એ તાણ પકડાવે, એટલે જેઠ મહિનો હોય એ ગરમી વધારે આપે. તો આવી 2 ઋતુની સંધ્યાનો દિવસ છે આજે. પછી ભાગીરથ ઋષિ દ્વારા ગંગા નદીને આ ધરતી પર લાવવામાં આવ્યા. એ દિવસ આજે અક્ષય તૃતીયાના દિવસે ગંગા નદીનું પાણી બ્રહ્મલોકથી નીકળીને આ ધરતી પર સ્પર્શ થયું. આપણે 1500-2000 રૂપિયાની એસીમાં ટિકિટ કરાવી અને અહીંથી ડાયરેક્ટ હરિદ્વાર ઉપડી જાય છે. જેવી ગંગા નદીનો પ્રવાહ જોયો નથી, ઘાટે જઈને તરત ગંગામાં ધૂપકો મારીએ છીએ. તો એ નદીમાં આપણે ખાલી આટલી જ આપણે તપસ્યા કરવાની છે કે ટ્રેનમાં બેસી જવાનું છે, ત્યાં જઈ ગંગાના ઘાટે જઈને સીધું નાહી લેવાનું છે, બરાબર. એમાંથી પવિત્ર સ્નાન કરી લેવાનું છે. પણ એ ગંગા નદીને આ ધરતી પર લાવતા કેટલા મનુષ્યોના બલિદાન થયા છે. તો એના વિશે આપણે થોડું સંક્ષિપ્તમાં આજે આ કથા સાંભળીએ. કારણ કે ગંગાની કથા સાંભળવાથી વાલ્મીકી ઋષિ રામાયણમાં લખે છે કે એને સૌથી વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે. તો ગંગા નદીનું મહાત્મ્ય સાંભળવાથી પણ પૂર્ણ થાય, અને એ પુણ્ય જો આપણે આજે અક્ષય તૃતીયાના દિવસે સાંભળીએ તો એ પુણ્ય 100 ગણું વધી જાય છે. તો
રઘુવંશ ભગવાન રામ જે રાજ્યમાં થઈ ગયા, જે કુળમાં થયા, એને રઘુકુળ કહેવામાં આવે છે. તો એ રઘુવંશમાં એક મહાન પ્રતાપી રાજા થયા જેનું નામ હતું બાહુક. બાહુક જ્યારે એમને રોગ થયો શરીરનો, ત્યારે એમની ઘણી બધી પત્નીઓ હતી, પણ એમાંથી જે પત્નીને બાહુક સાથે વધારે પ્રેમ હતો એ સતી થવાની હતી બાહુક મર્યા પછી. પણ એક ઋષિએ તેને અટકાવી, કારણ કે એ ગર્ભવતી હતી. તો ઋષિ કહે છે કે જ્યારે માતાના બાળકમાં પેટ હોય છે ત્યારે એને સતી ના થવું જોઈએ. તો આવી રીતે બાહુકની પત્નીને બચાવી લેવામાં આવી, એને સતી ન થવા દીધી. તો બીજી જે અન્ય પત્નીઓ હતી ને, એને આ પત્નીથી એટલે કે પોતાની સોતનથી વધારે ઈર્ષા હતી કે આને બાળક થઈ જશે તો એમ જે માતાને બાળક થાય એને વધારે આમ ઓલો પ્રાઉડ હોય, ગર્વ હોય, અભિમાન હોય. તો બાકીની અન્ય પત્નીઓને ઈર્ષ્યાવશ આને શું કર્યું કે ઝેર આપી દીધું કે એ મરી જશે અને એના પેટમાં જે બાળક છે એ પણ મરી જશે. પણ વિધિના કંઈક અલગ જ લેખ લખેલા છે. તો એ પત્નીને જ્યારે ઝેર પીવડાવવામાં આવ્યું તો ત્યારે પત્ની તો મરી નહીં, પણ એનો જ્યારે બાળક પેદા થયો ત્યારે જે ઝેર એને પીવડાવવામાં આવ્યું હતું ને, એ ઝેર ખોબામાં હાથમાં લઈને એ છોકરો જન્મ્યો. તો એ ઝેરને સંસ્કૃતમાં ગર કહેવામાં આવે છે. ઝેર હોય એને સંસ્કૃતમાં ગર કહે છે. અને એને સાથે લાવ્યો એ છોકરો, તો એટલે નામ પડ્યું એનું સગર. આપણે પેલા જ્યારે ભણતા હતા સ્કૂલમાં ત્યારે લખતા કે સવિનય જણાવવાનું કે રજા ચિઠ્ઠીમાં, તો સવિનય એટલે કે વિનય સાથે. તો એવી રીતે આ છોકરો ઝેર લઈને પેદા થયો તો એનું નામ પડ્યું સગર. તો એ સગર રાજા એ જ્યારે આગળ પછી પ્રતાપી રાજા થયા તો એની બે પત્નીઓ હતી, એક હતી સુમતિ અને એક હતી કેશિની. તો સગર રાજા તપસ્યા કરવા બંને પત્નીને સાથે લઈને હિમાલય પર નીકળી પડ્યા અને ભૃગુ ઋષિને તપસ્યા કરીને પ્રસન્ન કર્યા. જ્યારે ભૃગુ ઋષિ પ્રસન્ન થયા ત્યારે વરદાન આપ્યું કે તારી એક પત્નીથી ઘણા બધા પુત્ર થશે કે જે બહુ સારા કાર્યો કરશે, અને એક પત્નીથી એવો બાળક પેદા થશે જે તારો વંશ આગળ વધારશે. તો બંને પત્નીઓ કેશિની અને સુમતિ એને આમ લાલસા થઈ કે હે મુનિ, અમને કહો કે કઈ માતા બનશે કે જેના વધારે પુત્રો થશે અને કઈ એ માતા બનશે જેનો વંશ આગળ વધશે. ત્યારે ભૃગુ ઋષિ કહે છે કે તમે પોતપોતાના મનમાં સંકલ્પ કરી લો. તો સુમતિ એવું કહે છે, સુમતિ એવું વિચારી લે છે કે મારે ઘણા બધા પુત્રો જોઈએ છે. જ્યારે કેશિની એવું વિચારે છે કે મારે ફક્ત એક પુત્ર જોઈએ પણ એ વંશ આગળ વધાવનારો જોઈએ છે. તો સમય જતાં સગર રાજા અશ્વમેઘ યજ્ઞ કરે છે. જે 100 અશ્વમેઘ યજ્ઞ પૂરા કરે ને એને ઇન્દ્રનું સ્થાન, સ્વર્ગનો રાજા ઇન્દ્ર છે તો એ ઇન્દ્રનું સ્થાન મળે. તો સગર રાજા એ આખા સમસ્ત પૃથ્વીના રાજા હતા. તો એણે નક્કી કર્યું કે હવે આ અશ્વમેઘ યજ્ઞ કરીને હું હવે સ્વર્ગ પર બેસીશ. તો અશ્વમેઘ યજ્ઞ કરવા માટે અશ્વ જોઈએ એટલે કે ઘોડો. તો એક ઘોડો લાવવામાં આવ્યો અને એને અશ્વયજ્ઞ કરવાના એક દિવસ પહેલાં જ ઇન્દ્રને, જે ઇન્દ્ર એ ટાઈમે સ્વર્ગમાં બેઠેલો હતો, એને ઈર્ષા થઈ. કોઈ પણ તમે નવી પ્રવૃત્તિ કરો, કોઈ સંન્યાસ લે ત્યારે ઇન્દ્રને સૌથી વધારે ઈર્ષા થાય છે. કેમ? જે બહુ પુણ્ય કરે એને પણ સ્વર્ગમાં સ્થાન મળે ઇન્દ્રનું. જો કોઈ સંન્યાસ વેશ ધારણ કરે છે અને સાચો સંન્યાસી બને તો પણ એને ઇન્દ્રનું સ્થાન મળે. એટલે ઇન્દ્ર કંઈક એવા નવા ખેલ રચાવે કે જેથી આની સિદ્ધિ અથવા જે સાધના કરે છે એમાં ભંગ પડે. તો ઇન્દ્રએ રાક્ષસનું રૂપ લઈને ઘોડો ચોરી લીધો. હવે આ બાજુ યજ્ઞ મંડપ સ્થાપાઈ ગયો, યજ્ઞની આહુતિ બધું જ રેડી હતું. બ્રાહ્મણો કહે છે અશ્વ લાવો. હવે સગરે જોયું તો ઘરે અશ્વ છે જ નહીં. તો સુમતિથી સગરની પત્ની સુમતિ અને એનાથી 60,000 પુત્ર પેદા થયા હતા. તો સગર રાજાએ કીધું કે હે પુત્રો, આ ઘોડો આપણો ખોવાણો છે જેના લીધે આપણો અશ્વમેઘ યજ્ઞ અટકે છે. તો તમે એક કામ કરો, આખી પૃથ્વીમાં અલગ અલગ જગ્યાએ જાઓ, એ ઘોડાની તપાસ કરો અને જ્યાં સુધી ઘોડો ના મળે ત્યાં સુધી તપાસ કરતા રહો.
જમીન પર ન દેખાય તો જમીન ખોદો, પણ એ અશ્વને ગમે ત્યાંથી લઈને આવો, એ ઘોડાને ગમે ત્યાંથી લઈને આવો. તો આમ એ ઘોડાને ગોતવા માટે 60,000 પુત્રો, 1 કિલોમીટર 60,000 હતા, એટલે પૃથ્વીના ક્ષેત્રફળ પ્રમાણે દરેક પુત્રે 1,000 1 કિલોમીટરનો એરિયો વેચી નાખ્યો. ઘણી બધી શોધ કરી પણ એ ઘોડો મળ્યો જ નહીં. તો એ સગરના પુત્રો એણે પૃથ્વી ખોદવાનું ચાલુ કર્યું. તો પૃથ્વી ખોદતા ખોદતા એટલી બધી ખોદી નાખી કે એમાં મોટો ખાડો પડી ગયો. તો આજે આપણે જેને સમુદ્ર કહીએ છીએ, આ ઘટના બની એ પહેલાં સમુદ્રને સમુદ્ર જ કહેવાતો હતો, પણ જ્યારે આ ઘટના થઈ, સગરના પુત્રોએ 60,000 પુત્રોએ જમીન ખોદી નાખી, એટલે એ દિવસે આ સમુદ્રનું નામ સાગર પડ્યું. કારણ કે સગરના પુત્રોને સાગર કહેવામાં આવે છે. તો એ લોકોએ જમીન ખોદી નાખી તો એટલો ભાગ દરિયાવાળો થઈ ગયો, પાણીવાળો. તો એટલે સમુદ્રને સાગર તરીકે ઓળખવામાં આવે છે. તો આમ તપાસ ચાલતા ચાલતા થઈ, પણ છેલ્લે ઘોડો ના મળ્યો. ફરી પાછા બધા પુત્રો સગર પાસે આવે છે કે હે પિતાજી, બધે શોધ કરી પૃથ્વીના ખૂણે ખૂણે, પણ ઘોડો કંઈ મળ્યો નહીં. તો એના પિતાજી સગરે કહ્યું કે ફરી પાછી તપાસ કરો અને ઘોડાની શોધ કર્યા પછી જ ઘરે આવજો, નહીં તો પાછા આવતા નહીં. તો આમ પિતાની આજ્ઞા પાડીને 60,000 પુત્રો ફરી પાછા નીકળી પડે છે. અને આમ ખોદતા ખોદતા જ્યારે પૃથ્વીને ખોદવા લાગે છે, ત્યારે જમીનની અંદર સાપ, કરમિયા જેવા અન્ય જે કૃમિ પશુઓ રહે છે, તો એને મરવા લાગ્યા. કારણ કે ખોદતા જાય તો જમીન જેમ જેમ ખોદતા જાય તો અંદર રહેલા જે જીવો છે એ પણ મરતા જાય. તો દેવતાઓ બ્રહ્માજીને પ્રાર્થના કરે છે કે આવી રીતે આ પૃથ્વી ખોદતા જશે તો આ બધા જીવો જે અંદર રહેલા છે એનો તો નાશ પામી જશે. બ્રહ્માજી કહે છે કાંઈ વાંધો નહીં, આપણે એની વ્યવસ્થા કરી રાખી છે. તો ખોદતા ખોદતા એક જગ્યાએ જોવે છે કે સફેદ કલરના એક ઋષિમુનિ છે, જેનો સફેદ શરીરનો કલર શ્વેત હતો. તો એ તપસ્યા કરે છે ને એની બાજુમાં જ ઘોડો છે. તો સગરના 60,000 પુત્રો ત્યાં આવીને કહે છે કે ઋષિ, તું ચોર છે. ઓલા ઋષિ તપસ્યામાં બેઠા છે, તપસ્યા કરી રહ્યા છે, એને કે તું ચોર છે અને તે અમારો ઘોડો ચોરાવી લીધો છે. ખરેખર ઇન્દ્રએ ચોર્યો હતો અને ઘોડો અહીંયા મૂકી રાખ્યો હતો. જેવું કપિલ મુનિ કે જે ઋષિ મુનિ આવી રીતે તપસ્યા કરતા હતા, એમને સાંભળ્યું કે આ મને આવું કહે છે, એટલે તરત એને એમ કરીને એક હુંકાર કર્યો. જેવો હુંકાર કર્યો એટલે 60,000 જેટલા પુત્રો હતા બધા જ ભળીને ભસ્મ થઈ ગયા, ખાક થઈ ગયા, ખોપડી ના વધી, બધું જ રાખ થઈ ગયું. આ વસ્તુ મહારાજ સગરને ખબર પડી. તો સગરની બીજી પત્ની કેસીની, તો એનો જે પુત્ર હતો જેનું નામ હતું અંશુમન, તો અંશુમનને સગરે કીધું કે જા હવે આનો કંઈક રસ્તો કર, આ જે 60,000 મરી ગયા છે આને સ્વર્ગ મુક્તિ પ્રાપ્ત થાય એવું કંઈક કાર્ય કર. તો ત્યારે અંશુમન તપસ્યા કરે છે અને તપસ્યા કર્યા બાદ ગરુડજી કહે છે કે તારા જેટલા કાકાઓ હતા 60,000 એ બળીને ભસ્મ થઈ ગયા છે. બ્રહ્મા પાસે એક એવી નદી છે જેનું નામ છે ગંગા. જો એને પ્રસન્ન કર, એ જો સ્વર્ગમાંથી ઉતરીને બ્રહ્મલોકમાંથી ઉતરીને આ પૃથ્વી પર આવશે અને તારા કાકા જે જગ્યાએ બળીને રાખ થઈ ગયા છે એ રાખ ઉપર જેવું એનું પાણી અડશે ને, એટલે કે તરત જ 60,000 જેટલા તારા કાકાઓ છે બધા જ સીધા સ્વર્ગ પોગી જશે. એટલું બધું અમને પુણ્ય પ્રાપ્ત થશે. તો આવી રીતે એમણે તપસ્યા કરવાનું ચાલુ કર્યું. 30,000 વર્ષ સુધી તપસ્યા કરી. આ ઘટના ત્રેતાયુગની છે. સત્યયુગમાં 1,00,000 વર્ષનું આયુષ્ય હોય છે. ત્રેતામાં 10,000, દ્વાપરમાં 1,000 અને કલયુગમાં 100. તો આવી રીતે 3 પેઢીએ સગર રાજાના પુત્ર થયા અંશુમન, અસમંજસ, એના પુત્ર અંશુમન, આટલી બધી તપસ્યા કરી. ટોટલ 60,000 વર્ષ આ ઋષિમુનિએ તપસ્યા કરી તોય કંઈ હાથ ના આવ્યું. પછી એના પુત્ર થયા દિલીપ અને દિલીપના પુત્ર થયા ઋષિ ભગીરથ. તો ભગીરથજીએ જોયું કે મારા દાદાઓ, મારા પિતામહો આટલી બધી તપસ્યા કરીને વહી ગયા, પણ મારા કાકાઓનો ક્યારેય, જે વૃદ્ધ પિતામહ છે એનો ક્યારેય મેળ ના પડ્યો. તો એમને ફરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા
બ્રહ્માજી જ્યારે એમની ઉપર પ્રસન્ન થયા ત્યારે કીધું કે મા ગંગાને પ્રસન્ન કરો. ભગીરથ ઋષિ 1000 વર્ષ તપસ્યા કરી અને મા ગંગાને પ્રસન્ન કર્યા. તો મા ગંગા કહે છે કે હું બ્રહ્મલોકથી આવું ખરી, પણ મારો પ્રવાહ, મારો વેગ એટલો પ્રચંડ છે કે જો એને કોઈ ઝીલવાવાળો વ્યવસ્થિત અને એવો પ્રમાણિત વ્યક્તિ નહીં હોય તો એ પૃથ્વીને ફાડીને પાતાળમાં જતી રહેશે. તો એટલા માટે કોઈ એવો વ્યક્તિ લાવો કે જે મારા પ્રવાહને ઝીલી શકે. ત્યારે મહાદેવને પ્રસન્ન કરે છે. અને મહાદેવ પ્રસન્ન કરે છે ત્યારે મહાદેવ ભગીરથ ઋષિને કહે છે કે ભગીરથ, કાંઈ વાંધો નહીં, તમે ગંગાને કહી દો કે મારી જટા જે છે એમાં આવી જાય અને મારી જટા પર હું એમને પકડી લઈશ અને પછી હું મારી જટા ખોલીને પૃથ્વી પર એમની અનેક ધારાઓ કરીશ. ગંગાજીને અભિમાન હતું કે મારો પ્રવાહ જેવો તેઓને સખત છે અને આને મને લાગતું નથી કે મહાદેવ આને ઝીલી શકે એવું. અને ગંગાજી ઉપરથી જ્યારે સખત પ્રવાહથી આવે છે, મહાદેવે કૈલાસમાં બેઠા બેઠા પોતાની જટા ખોલી અને જેવી પોતાની જટા ખોલી 8 લાખ કિલોમીટરના વ્યાસમાં જટા ખુલી. મહાદેવની જટા 8 લાખ કિલોમીટર એના ક્ષેત્રમાં જટા આખી ખુલી. જટા એવી રીતે હતી કે ગંગાજી જેવા આવ્યા તો ખરા, પણ જટામાં એવી રીતે, જટાની જે લટો હોય ને એમાં એવી રીતે ગૂંચવાણા, એવી રીતે અટવાણા, વર્ષો સુધી બહાર જ ન નીકળ્યા. ભગીરથ ઋષિ કહે છે, મહાદેવ, મારા જે પિતામહો છે એમના ઉદ્ધાર માટે ગંગાજીને અહીંયા લાવવાની વાત હતી અને તમે વર્ષો સુધી એમના જે તમારા જટામાં જ અટવાણા રાખેલા છો. આપણા ગુજરાતી ભજનમાં પણ આ ભજન છે, ગંગાજી જટામાં અટવાણા. ગંગાજી મહાદેવની જટામાં એવા અટવાણા. તો પછી જ્યારે ભગીરથ ઋષિએ મહાદેવને પ્રાર્થના કરી, વિનંતી કરી, ત્યારે મહાદેવ ભગીરથ ઋષિ પર પ્રસન્ન થઈને ધરતીના જ્યાંથી ગંગોત્રીનું ઉદ્ગમ સ્થાન ગંગોત્રી છે, ગંગાનું ઉદ્ગમ સ્થાન, તો ત્યાં આગળ મહાદેવે પોતાની જે જટાની એક લટ છે એનો એક જ છેડો અને એને ખાલી આમ સેજ નીચવ્યો. એમાંથી ખાલી એક ટીપું પાણી પડ્યું, જેમાંથી આખી ગંગોત્રીથી શરૂ થઈને છેક ગંગા સાગર સુધી જે ગંગા વહે છે એ મહાદેવની જટામાંથી નીકળેલું ખાલી ગંગાનું એક જ ટીપું છે. તો વિચાર કરો એ વિશાળ ગંગા કેટલી હશે. અને જ્યારે મહાદેવની જટામાંથી અલગ આવી રીતે મંદાકિની, અલકનંદા અને ગંગા આવી 3 ધારાઓ નીકળી, તો એમાંથી ગંગાની મૂળ ધારા ભગીરથ ઋષિ જ્યાં જ્યાં ચાલતા ગયા ત્યાં એમની પાછળ ગઈ અને ભગીરથ ઋષિ જ્યાં આગળ એમના પિતામહો રાખ થઈ ગયા હતા એ રાખના ઢગલા પાસે આવે છે. અને ત્યાં આગળ જેવું ગંગાજીનું પાણી એ રાખને અડે છે એટલામાં જ 60,000 એમના જે પિતામહો છે બધા નજરે જોતા બધા સ્વર્ગમાં એક પછી એક બધા સ્વર્ગમાં જવા લાગ્યા. તો આ ગંગાની પવિત્રતા છે, આ ગંગાની કૃપા છે. ગંગાનું નામ લઈએ, ગંગાનું આચમન કરીએ કે ગંગામાં સ્નાન કરીએ, આપણા જે પૂર્વ પાપ કરેલા છે એ સમસ્ત ધોવાઈ જાય છે. તો આવી રીતે ગંગા માતા આ ધરતી પર આ અક્ષય તૃતીયા એટલે કે આજના દિવસે, આજની તિથિએ પ્રગટ થયા હતા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના ખાસ મિત્ર એવા સુદામા, જે દેખાતા હતા અત્યંત ગરીબ પણ મનથી હંમેશા ભગવાનની અંદર જ રમણ કરતા હતા. તો જો ઘરવાળી સપોર્ટિવ હોય ને તો ઘરવાળો બહુ ઉપર સુધી જઈ શકે છે. સુદામાની ઘરવાળીએ એવું ન કીધું કે, એવું ક્યારેય ન કીધું કે આજે રોટલો લીધા વગર કે ભિક્ષા લીધા વગર જો ઘરે આવ્યા ને તો આવી બની છે, એવું ક્યારેય નથી કીધું. પણ પોતે પણ સ્વામીને સમજે છે. તો એટલે કીધું કે સ્વામી, આપણા બાળકો ભૂખ્યા છે, તમારો મિત્ર છે ખાસ દ્વારકાધીશ, બરાબર છે, તો તમે આપણા માટે કંઈ નહીં પણ છોકરાનું કંઈક વિચારો. અને તમે ખાલી, મને ખબર છે તમે અયાચક ભિક્ષુ છો, તમે ખાલી જઈને દ્વારિકાધીશ પાસે ખાલી ઊભા રહેજો, કંઈ માંગતા નહીં, કંઈ માંગવાની જરૂર નહીં. સુદામા કે વાંધો નહીં, તમે કહો એમ.
તો કે મિત્રના ઘરે જવું સારું ના લાગે, કંઈક વસ્તુ કંઈક ભેટ આપવી જોઈએ. અમારે નરહરિ પ્રભુ પણ આજે પ્રભુજી માટે ભેટ લાવ્યા હતા કાંઈ. તો આવી રીતે સુદામા એમની પત્ની આજુબાજુના ઘરેથી થોડા તાંદુલ, થોડા પૌવા લઈ આવે છે અને સુદામાને એક પોટલીમાં આપે છે. તો સુદામા ચાલતા ચાલતા દ્વારકાએ જાય છે અને દ્વારકાએ જતાં જતાં વિચાર કરે છે કે મારો મિત્ર કેટલો ધનવાન, કેટલો ધનાઢ્ય, અને હું આ ગરીબ બ્રાહ્મણ, મારી ધોતી ફાટલી, મારા માથે વાળે નથી, કપડું શરીર પર છે કે નહીં એવી અવસ્થા હતી. જતાં જતાં એમને કાંટા પગમાં વાગતા, લોહી નીકળતું, પણ કૃષ્ણના ચિંતનમાં એટલા ડૂબેલા હતા એટલે એમને બહારની અવસ્થાનો ભાર ન રહ્યું. જ્યારે દ્વારકાના નગરે પહોંચ્યા ત્યારે એમને જોયું અને દ્વારપાલોને કીધું કે હે દ્વારપાલો, મારા મિત્ર દ્વારકાધીશ છે, મારે એમની સાથે એકવાર મળવું છે. તો એમના દ્વારપાલોએ કીધું કે નીચેથી ઉપર ઉતરી જોયું. એ કે તને જોઈને લાગતો નથી કે દ્વારકાધીશ તારે મિત્ર હોય, ક્યાં દ્વારકાધીશ રાજા અને તું ક્યાં? તો આવી રીતે સુદામાએ કીધું કે કાંઈ વાંધો નહીં, તમે જો હું અહીં બેસું છું, કદાચ હું અહીં મરી જાઉં ને તો અહીંથી કદાચ દ્વારકાધીશ નીકળે ને તો એટલું કહેજો કે આ વ્યક્તિ, એનું નામ હતું સુદામો. તે દ્વારપાળને થયું કે આપણે અંદર કહેવામાં, એકવાર કહેવામાં શું વાંધો જાય છે. તો એટલે સુદામાનો આ સંદેશો દ્વારપાળ ભગવાન શ્રી કૃષ્ણને આપે છે. અને જેવું જ ભગવાન નામ સાંભળે છે કે દ્વારપાળ સુદામા આવ્યા છે, ભગવાન પોતાના પલંગ પર બિરાજેલા હતા ત્યાંથી એકદમ જ કૂદકો મારીને દોડતા 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 સુદામા જ્યાં આગળ છે ત્યાં આગળ જાય છે અને સુદામાને પોતાના બે હાથથી ભેટી લે છે. તો કૃષ્ણ અને સુદામાનો જે મિલન દિવસ છે ને એ આજની આ તિથિ અક્ષય તૃતીયા છે. આજના દિવસે જ કૃષ્ણ અને સુદામાનું મિલન થયું હતું. સુન કર હી દોડે ચલે આए મોહન, लगाया गले से सुदामा को मोहन ने, लगाया गले से सुदामा को मोहन है. हुआ रुक्मणी को बहुत ही अचंबा. रुक्मणी જોવે છે કે આપણા સ્વામીએ કેવા છે, 16,108 જેની પત્ની છે, જેના 16,108 મેલ છે, અને એ વ્યક્તિ આવા દરિદ્ર બ્રાહ્મણને ભેટી પડ્યા. ત્યારે ભગવાન ઈશારોમાં દ્રૌપદીને ખાલી એક પોતાની એક ભ્રમર ઊંચી કરે છે. એમાં શું કે રૂક્ષ્મણીને કહી દે છે, રૂકમણીને કહી દે છે કે તમે આ જે બ્રાહ્મણની અત્યારે વાત કરો છો ને, તમારું માગું લઈને એ જ બ્રાહ્મણ આવ્યા હતા અને એ બ્રાહ્મણને લીધે જ હું તમને લેવા આવ્યો હતો. એટલે આ બ્રાહ્મણને જોઈને તમે એવું અપમાન ના કરશો કે તમારી નજર પણ નહીં બગાડશો કે આ કેવો વ્યક્તિ છે, આ મારો ખાસ મિત્ર છે. અને જે પલંગ પર ભગવાન કૃષ્ણ અને રૂકમણી બિરાજતા હતા એ જ પલંગ પર ભગવાન કૃષ્ણ આજે સુદામાને બેસાડે છે અને પોતે પોતાના આંસુડાથી ભગવાન સુદામાના પગ ધોવે છે આજે. તો આજનો એ દિવસ છે. ત્રીજી આજની મહિમા છે કે જેમ આપણું અહીંયા ગુજરાતમાં દ્વારિકા છે પશ્ચિમ તરફ ભારતની, એમ ભારતની પૂર્વ તરફ જગન્નાથપુરી ધામ છે. બોલો જગન્નાથ ભગવાન કી. તો જગન્નાથ ભગવાન બે વસ્તુ માટે બહુ ઓળખાય છે. એક તો અષાઢી બીજની રથયાત્રા, અને એક સૌથી વધારે ત્યાં તમે જાઓ એટલે તમે ખાધા વગર, પ્રસાદ લીધા વગર ક્યારેય પાછા ન આવો. એ ધામનું એટલું મહાત્મ્ય છે કે એ ગામમાં એક માણસ જાય કે લાખ માણસ જાય કે કરોડ માણસ જાય, બધા જમીને એટલો પ્રસાદ ત્યાં અવેલેબલ હોય, ક્યારે પણ પ્રસાદની એ ધામમાં કોઈ કમી નથી હોતી. તો ભગવાન જગન્નાથ જે રથ પર બિરાજે છે, બરાબર, અષાઢી બીજે જે રથયાત્રા થાય એમાં 3 રથ હોય છે. સૌથી પહેલો આગળનો બલરામભાઈનો હોય છે, વચ્ચે બેન સુભદ્રાનો, અને પાછળ છે ભગવાન જગન્નાથનો રથ. તો આ રથ જે અષાઢી બીજની જે વાર છે 2-3 મહિના પછી, તો એ રથ બનવાનું કાર્ય એ અખાત્રીજ એટલે કે આજના દિવસથી જ ત્યાં રથ બનવાનું કાર્ય શરૂ થઈ જાય છે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ બનવાનું કાર્ય
આજથી પ્રારંભ થઈ જાય છે. અને એક વખત એ રથ ભગવાન માટે યુઝ થાય એટલે બીજા વર્ષે નવો જ રથ બને. એને એ રથ ક્યારેય રિપીટ ના થાય. એ રથના જે પણ લાકડા છે એ જે ભગવાનનું જે કિચન છે ને એની અંદર એને બાળવામાં આવે છે. આના પછી આજના દિવસે ભગવાન પરશુરામ, જેણે સતત 21 વખત આ પૃથ્વીને ક્ષત્રિયથી વિહીન કરી નાખી હતી. ક્ષત્રિય રાજાઓને એવું અભિમાન આવી ગયું કે અમે શ્રેષ્ઠ, એમ કરીને લોકોનું અને પ્રજાનું શોષણ કરવા લાગ્યા. તો જ્યારે ધરતી પર આવા પાપાચાર વધી જાય છે ને ત્યારે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. દરેક યુગમાં હું પ્રગટ થાઉં છું. તો આવા અસુરોનો સંહાર કરવા ભગવાન પ્રગટ થાય છે. અને જેટલા આવા અસુરો હતા ક્ષત્રિયોના રૂપમાં, એ દરેકને ભગવાન પોતાની કુલાડી અને પોતાના બાણથી મારી નાખે છે. આજના દિવસે ભગવાન સૂર્યદેવ દ્વારા દ્રૌપદીને એક અક્ષય પાત્ર આપવામાં આવે છે. અક્ષય પાત્ર એટલે કે એક ઘડા જેવું, જેમાં ઋષિ મુનિઓ ભીખ માગે ને એવું એક પાત્ર એ સૂર્યદેવ દ્રૌપદીને આપે છે. કેમ? કારણ કે દ્રૌપદી અને પાંડવોને હવે વનવાસ લાગ્યો છે. તો એ લોકો હવે ખાવાની વ્યવસ્થા ક્યાંથી કરે? તો જે પાંડવો હતા દેવતાઓના જ અંશ હતા. તો એટલા માટે સૂર્યદેવ પ્રસન્ન થઈને એક અક્ષય પાત્ર આપે છે. એ અક્ષય પાત્રનો મતલબ એટલો જ કે એની અંદર જે કાંઈ ઈચ્છા કરે દ્રૌપદી અથવા પાંડવો, એટલા ટાઈપનું ભોજન અને એટલા પ્રમાણમાં ભોજન એમાં ઉપસ્થિત થઈ જાય, એમાંથી મળી આવે. એટલે કે મેનુ પણ આપણું અને ક્વોન્ટિટી પણ આપણી, જે જોઈએ બરાબર. તો આવી રીતે અક્ષય પાત્રમાંથી આવી જતું. અને છેલ્લે દ્રૌપદી ખાતા હતા. તો એક વખત દુર્વાસા ઋષિ દુર્યોધનના કહેવાથી પાંડવો જે જગ્યાએ વનવાસમાં રહેતા હતા ત્યાં આવે છે. તો ત્યાં જોયું યુધિષ્ઠિર તેમજ બીજા પાંડવોને મળે છે અને કીધું કે અમે સ્નાન કરીને આવીએ. અને દુર્યોધને એવું કીધું છે કે જેમ અમારા ઘરે તમે ભોજન ગ્રહણ કર્યું એમ તમે પાંડવોના ઘરે પણ ભોજન ગ્રહણ કરો. તો અહીંયા બધા પાંડવો ચિંતામાં આવી જાય છે. દ્રૌપદી પણ ચિંતામાં આવી જાય છે. કારણ કે અક્ષય પાત્ર હમણાં જ ધોઈ નાખ્યું અને અક્ષય પાત્ર હમણાં જ રાખી દીધું. એટલે હવે અન્ન નીકળે એવી શક્યતા નથી. તો એટલામાં ભગવાન ત્યાં પ્રગટ થાય છે અને ભગવાને કીધું કે અક્ષય પાત્રની અંદર જે કંઈ બચ્યું હોય ને એક નાનો દાણો એ મને આપી દે. તો એમ અક્ષય પાત્રની અંદર એક ચોખાનો દાણો વધેલો હતો. જેવું એ ભગવાન ખાય છે એટલે દુર્વાસા અને એની સાથે જેટલા પણ શિષ્યો આવ્યા હતા એ બધાના પેટ ભરાઈ જાય છે. તો એ લોકો ત્યાંથી હવે જતા રહે છે. કારણ કે જો પાંડવો બોલાવા આવે અને આ લોકો ભોજન ન કરે તો પાંડવોનું અપમાન થાય. અને ઋષિઓ કોઈ આવું પાંડવોનું અપમાન કરવા નહોતા માંગતા. તો એ અક્ષય પાત્ર પણ આજના દિવસે દ્રૌપદીને સૂર્યદેવ દ્વારા મળવામાં આવ્યું હતું. ભગવાન નરનારાયણ એનું પણ પ્રાગટ્ય આજના દિવસે થયું હતું. નરનારાયણ એ સમાધિ માટે અને તપસ્યા માટે ઓળખાય છે. ભગવાનના તપસ્યા કરવા માટે નર અને નારાયણ કે જે કૃષ્ણ અને અર્જુન રૂપે પ્રગટ થયા હતા. આજના દિવસે આપણા ગૌડીય ધારા માટે ખાસ વિશેષ દિવસ છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ, બધાએ નામ સાંભળ્યું છે ચૈતન્ય મહાપ્રભુનું? જે બે હાથ ઊંચા કરીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે એમ બોલતા બોલતા આજે જેટલા ભક્તો તમને જોવા મળે છે એના મુખ્ય પ્રવર્તન કરતા એવા શ્રી ચૈતન્ય મહાપ્રભુ કે જેઓ રાધા અને કૃષ્ણનું મિલિત સ્વરૂપ હતું. એના પરમ ગુરુ કે જેનું નામ હતું માધવેન્દ્રપુરી. તો એ માધવેન્દ્રપુરીએ એક વખત ગોવર્ધન ગયા અને ભગવાન એમના સપનામાં આવ્યા અને ભગવાને કીધું કે હું એ ગોવર્ધનની અંદર ઘણા ટાઈમથી છું, મને અહીંના ગામના લોકોની મદદ લઈને બહાર કાઢો અને મને એટલી બધી ગરમી લાગે છે ને તો મને ખૂબ નવડાવો, અહીંના ગોવિંદકુંડના પાણીમાંથી મને અભિષેક કરાવો જલમાંથી. અને જગન્નાથપુરીના જે રાજ્ય છે એ તરફ મલય પર્વત છે તો ત્યાંનું ચંદન બહુ ફેમસ છે. તો એ ચંદનનો મને લેપ લગાવો
એ ચંદનની અંદર કપૂર નાખી અને મને લેપ લગાવો, જેથી મને જે ગરમી લાગે છે ને એ બધી ગરમી નીકળી જશે. તો આવી રીતે માધવેન્દ્રપુરી મલય ચંદન પર પર્વત પર જાય છે અને ત્યાંથી ચંદનના લાકડા લાવે છે અને ચંદનના લાકડાને પથ્થર પર ઘસીને એમાંથી ચંદનનો લેપ તૈયાર કરે છે અને ભગવાનને શણગારે છે. સતત 21 દિવસ સુધી એમને આવું કર્યું. એટલે એમના જેટલા અનુયાયીઓ છે એ બધા આજે પણ જેટલા પણ વર્લ્ડમાં જેટલા ઇસ્કોન મંદિર છે અને ગૌડીય ધારાના જેટલા પણ મંદિરો છે એમાં ભગવાન શ્રી કૃષ્ણની જે વિગ્રહ પ્રતિમા છે એને 21 દિવસ સુધી દરરોજ ભગવાનને ચંદનથી લેપ કરવામાં આવે છે. આજના દિવસે ભગવાન હયગ્રીવ, વિષ્ણુ ભગવાનનો એક અવતાર થયો હયગ્રીવ, કે જેનું ધડથી લઈને નીચેનું શરીર મનુષ્ય જેવું હતું પણ જેનું મસ્તક એક ઘોડા જેવું હતું. તો એમણે વેદોની રક્ષા કરવા માટે એમને અવતાર ધારણ કર્યો હતો. આજના દિવસે જ એટલે કે અક્ષય તૃતીયાના દિવસે જ સત્ય તેમજ ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો. આપણે કહીએ ને કે યુગનો પ્રારંભ ક્યારે થયો હતો, તો અક્ષય તૃતીયાના દિવસે જ આ યુગનો પ્રારંભ થયો હતો. હસ્તિનાપુરની ભરી સભામાં દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ પણ આજના દિવસે કરવામાં આવ્યો હતો. જ્યારે જો તમે ઘણીવાર ઇસ્કોન તેમજ અન્ય ભક્તોને જોયું હશે કે એ લોકો 2 હાથ ઊંચા આમ શા માટે કરે છે, એનું એક જ કારણ અહીંયા દ્રૌપદી કહે છે. જ્યારે દુશાસન કે જેના બાહુમાં, જેના હાથમાં 10,000 હાથીઓનું બળ હતું, એ દુશાસન જ્યારે દ્રૌપદીની સાડી ખેંચવા લાગે છે ભરી સભામાં, જ્યાં પિતામહ ભીષ્મ છે, દ્રોણાચાર્ય છે, કૃપાચાર્ય છે, એવા દરજ્જા શ્રેષ્ઠ વ્યક્તિઓ છે, એમની સભામાં જ્યારે દ્રૌપદીનું આવી રીતે ચીરહરણ થાય છે ત્યારે દ્રૌપદી પહેલાં એમ વિચારે છે કે હું મારી લાજ જાતે બચાવી લઉં. એટલે પોતાના 2 હાથથી પોતાના સાડી અને પોતાના શરીરને પકડી રાખી. પણ એક સ્ત્રીને એક અબલા કહેવામાં આવે છે અને જ્યારે દુશાસન જેવો કપટી અસુર વ્યક્તિ જે 10,000 હાથીઓનું બળ ધરાવે છે એની સામે એનું કંઈ ના ચાલ્યું. તો ત્યારે દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા કે હે કૃષ્ણ, મને બચાવો, મારી લાજ રાખો. હું નિર્વસ્ત્ર થઈ જઈશ તો મને એટલો બધો ફરક નહીં પડે, પણ એવું લોકો અને સમાજ અને ઇતિહાસકારો જે લખવાવાળા છે ને એવું કહેશે કે દ્રૌપદી તો એક સ્ત્રી, એક વ્યક્તિ, એક જીવ હતા, પણ એને ઓળખનારા એ ભગવાન શ્રી કૃષ્ણ હતા. શું ભગવાન એની મદદ ના કરી શક્યા? શું ભગવાન એની લાજ ના બચાવી શક્યા? આવો તમારી ઉપર કલંક લાગશે. એટલે હે કૃષ્ણ, તમે આવો અને મારી લાજ બચાવો. તો એક હાથ એને ઉપર કર્યો અને કહે છે હે કૃષ્ણ, અને એક હાથેથી સાડી પકડી રાખી અને ખૂબ અશ્રુપાત કરે છે, રડે છે અને એક હાથ ઊંચો કરીને બતાવે છે. જુઓ, એક હાથ ઊંચો કર્યો છે, બરાબર છે, આપણે 2 હાથ ભગવાને આપ્યા છે. આપણે કોઈ પણ કામ જનરલી 2 કામ આપણે 2 હાથોથી કરતા હોય છે તો 100% કાર્ય બને છે. એક હાથેથી કામ કરીએ તો 50% જ એનું વળતર મળે છે. તો દ્રૌપદીએ એક હાથથી પોતાની સાડી પકડી રાખી, એટલે પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો અને એક હાથેથી ભગવાનને પુકારે છે. તો 50% શરણાગતિ થઈ અને 50% હજી નથી શરણાગતિ. તો 50% શરણાગતિમાં ભગવાન ના આવ્યા. દ્રૌપદીએ કીધું હવે છેલ્લે જે થવું હોય થાય, લાજ લૂંટાવી તો લૂંટાય, ગમે તે થઈ જાય. અને દ્રૌપદી ખાલી 2 હાથ ઊંચા કરીને ખાલી એક આંસુડું એમનું પડે છે અને ખાલી કૃષ્ણ એવું નામ બોલે છે. આ ઘટના હસ્તિનાપુરમાં બની રહી હતી અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં બેઠા હતા. લગભગ 2000 કિલોમીટરનું અંતર છે બંને વચ્ચે, બે જે અલગ અલગ સ્થળો છે વચ્ચે. ખાલી જેવું દ્રૌપદીનું આંખનું આંસુડું એક પડ્યું ને, ભગવાન મનની કરતાં પણ વધારે ગતિએ સીધા દ્વારકાથી હસ્તિનાપુરની એ સભામાં હવામાં ઉપર હાજર થયા અને એમને એક હાથથી દ્રૌપદીની રક્ષા કરી. એટલી રક્ષા કે દુશાસન, જેના બાહુમાં 10,000 હાથીઓનું બળ છે, એ ખેંચીને થાકી ગયો. એના હાથમાં દુશાસન એમ વિચારે છે કે હવે આ સાડી પૂરી થાય તો સારું, તો મને શાંતિ થાય. એટલી બધી એ
એની તાકાત ખૂટી ગઈ. પણ ભગવાન શ્રી કૃષ્ણએ સુરતની કાપડની મિલો છે એમાંથી સીધી સાડી એ હસ્તિનાપુર પહોંચાડીને ત્યાંથી દ્રૌપદીની લાજ હતી એ પૂરી. તો આવી રીતે ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરે છે. આજના દિવસે જ પુષ્ટિ માર્ગના પ્રણેતા એવા શ્રી વલ્લભાચાર્ય એમણે શ્રીનાથજી જે રાજસ્થાનમાં ઉદયપુરમાં જે મંદિર આવેલું છે એની સેવાનો પ્રારંભ એમણે આજથી કર્યો હતો. લક્ષ્મીજી દ્વારા કુબેરને આજના દિવસે સંપત્તિ પ્રદાન કરવામાં આવી હતી. મહાભારત જેવા મહાયુદ્ધની સમાપ્તિ પણ આજના દિવસે કરવામાં આવી હતી. સ્વામી હરિદાસ, આજે તમે વૃંદાવન જાઓ, વૃંદાવન કોણ કોણ ગયું છે આમાંથી? બધા ગયા છે. તો બાકે બિહારી, તો એવા બાકે બિહારી નિધિવનમાં તમે દર્શન કરો ત્યારે સ્વામી હરિદાસની સમાધિ છે. તો એ સ્વામી હરિદાસે ભજન કરતાં કરતાં જ આ બાકે બિહારીને પ્રગટ કર્યા અને એ બાકે બિહારીના ચરણના દર્શન આજના દિવસે જ થાય છે. વર્ષમાં એકવાર થાય છે અને એ પણ આજના દિવસે. મા અન્નપૂર્ણા દેવીનું પ્રાગટ પણ આજના અક્ષય તૃતીયાના દિવસે જ થયું. શ્રી વ્યાસદેવ દ્વારા મહાભારત લખવાનું, વ્યાસદેવ બોલતા જતા હતા અને ગણપતિ લખતા જતા હતા. તો એમાં મહાભારતના કાવ્યની શરૂઆત આજના પવિત્ર દિવસથી થઈ હતી. અને દેવતાઓ તેમજ દાનવો દ્વારા કરવામાં આવેલું સમુદ્ર મંથન પણ આજના દિવસે જ થયું હતું. તો આજના દિવસનો મહાત્મ્ય કે આજે આ પવિત્ર દિવસ છે, આટલી બધી ઇતિહાસમાં ઘટના ઘટી હતી. અને જે કંઈ આપણે ગંગા મહારાણીની આ પ્રાર્થના અને એમનું અવતરણ સાંભળ્યું, જે આપણે આ કથા સાંભળી, એના દ્વારા આપણું એક પુણ્યનું ભાથું બંધાયું. અને આજના દિવસે જે કાંઈ આપણે સાંભળ્યું છે એ હંમેશા માટે અક્ષય થઈ જશે અને આપણને એ ભક્તિ પ્રદાન કરશે. જો આપણે અલગ અલગ મહાન કાર્યો કરીએ છીએ, ધારો કે કોઈ માણસ ગરીબોને ખવડાવે છે, કોઈ ધાબળો આપે છે, આવી અલગ અલગ પ્રવૃત્તિઓ પુણ્યના કાર્યો કરે છે, કોઈ વૃક્ષારોપણ કરે છે. પણ આ બધી વસ્તુ જેને કરી ચૂક્યા છે તો એ વ્યક્તિનું હવે શું કાર્ય રહી ગયું બાકી? તો એવું કહે છે કે શ્રીમદ ભાગવત કથા અને સત્સંગનું સાંભળવું જ ને એ જ હવે એનું પુણ્ય કાર્ય રહી ગયું. જ્યારે જે વ્યક્તિએ જીવનમાં આ જે બધા કાર્ય કરી લીધા હોય ને એને જ આ કાર્ય, એને સત્સંગનો લાભ અને એને જ ભાગવત કથા સાંભળવાનો લાભ મળે છે. તો આપણે આ બધા કાર્ય ઓલરેડી કરી ચૂક્યા છે અને ભગવાનની આપણી ઉપર પ્રસન્નતા હતી. આજે સુરતમાં કેટલાય લોકો કોઈ બહાર ખાતા હશે, કોઈ ગમે તે એક્ટિવિટી કરતા હશે, પણ સત્સંગમાં આજે બેસનારા બહુ ઓછા લોકો હશે. તો એવા લોકો ઉપર ભગવાનની સ્પેશિયલ કૃપા પ્રાપ્ત થાય છે. અને હવે ગરબા કીર્તન કરશું. થોડું કરવું છે ગરબા, થોડા કીર્તન કરો. ચાલો પ્રભુજી, હવે કીર્તનના સમય